અત્યારે વાગવામાં થાય છે બપોરના 12. આમ ગુડ મોર્નિંગ તો ન કહેવાય, પણ અટાણે ગુડ મોર્નિંગ સ્ટાર્ટિંગ કર્યું એટલે ગુડ મોર્નિંગ એમ. તો અત્યારે વાગવામાં થયા છે 12. તો અત્યારે બસ કાંઈ નહીં, એમને નવરા હતા તો 2-4 વિડીયો બનાવવાના હતા ને એવું બધું હતું. તો એ બધું પ્રોસેસ તો પછી સાઈડમાં મૂકી દીધી કે પછી એડિટિંગ કરી નાખવું, આને ખાલી એડિટ જ કરવાના હે. તો મેં કીધું હાલો કંઈક ચક્કર મારતા આવી. તો હું અને મારો ભાઈ છે ને ચક્કર મારવા નીકળ્યા હતા આપણે ઇકો લઈને. અને ચક્કર મારતા મારતા મેં ક્યાં પહોંચ્યા ખબર? અહીંયા છે. ઘરથી કાંઈક 10-12 કિલોમીટર કાપી નાખ્યા બસ એમને. અહીંયા આવીને મેં શું કરી ખબર? કાંઈ નહીં. અહીંયા આવીને અમે સ્ક્રિપ્ટ વિચારી છે કે કાલ કયો વિડીયો બનાવવો ને કયો વિડીયો અપલોડ કરવો. એટલે આવું તો અમારું ઓલું શું કહેવાય, અમને કમ્ફર્ટેબલ લાગે કે આવી રીતના અમે વિચારીને તો જ અમને વિચાર આવે, બાકી વિચાર જ ન આવે, અમારું મગજ બંધ થઈ જાય. એવું બધું છે. તો ભાઈ ગયા છે જરાક બહાર, તો એ આવે ત્યાં લગીને આપણે એકલા બેઠા હોય તો મેં એકાદો વ્લોગ મેં કીધું ઉતારી નાખી આજનો. મેં કીધું હું કરી હું નહીં દેખાડ દઉં, એટલે એવું બધું છે. તો કન્ટિન્યુ રહેજો, આગળ અમે શું કરીએ અમે જોજો. ઘર તરફ જઈ રહ્યા છીએ. હું ફરવાનું પૂરું થઈ ગયું એટલે ફરવાનું પૂરું થઈ ગયું. રાખડી લીધું, હવે ઘરે જાય ને ભૂખ એવું. તો બસ વિડીયોની સ્ક્રિપ્ટ આપણે અહીંયા વિચારી લીધી, સ્ક્રિપ્ટ યાદ આવી ગઈ એટલે ઘર ભેગા બસ ને. એટલે આ ભાઈનું એવું છે, અહીંયા ગાડી હકાલે તો એને ઓલું આમ બોલો આમ કે આઈડિયો આવે, આઈડિયા બાકી એના આઈડિયો નો આવે એવું છે ભાઈ. તો કેટલા 15 કિલોમીટર કાપીને ખાલી આઈડિયો વિચારીને હવે ઘર ભેગા. કેટલા કિલોમીટર બાયરું એ નો જોવા જોયું એવું હે. હવે ઘરે જાઉં તો ક્યાંય ઊભું રહેવાનું કે હવે સીધા ઘરે ભૂખ લઈ ગઈ. તો સારું હાલો હવે ઘરે જઈને ખાઈ લઈ, ખાઈ પી પછી કાંઈક નવા જૂની કરશું. હવે શું કરીએ ભગવાન જાણે, અમારું કાંઈ નક્કી જ ના હોય. તો હાલો ટાટા. તમારું બ્લોગ બનાવવાનું ચાલુ કરવાનું શું થાય? તું બનાવો છે વ્લોગ? તમે બનાવવાનું ચાલુ કરી દો ને, આપણે 2 ભાઈ વ્લોગ બનાવી ભેગા ભેગા, મજા આવે. હાલો ભાઈ કરીએ. હા તો આ ભાઈ નવી આઈડી બનાવે તો એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં, એને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો અત્યારે હું ઘરે આવ્યો તો મને ખબર પડી કે તારે વિશાલ અને મોટા બાપુ વાડી છે. તો મેં કીધું હાલો વાડી ચક્કર મારતો, હાલો આપણે જાય વાડી અને વાડી એક ચક્કર મારતા આવીએ. 1 કલાક આપણે નવરા. તો હાલો આપણે જોઈએ વિશાલભાઈને આપણે શું કરે છે ને પાછા ઘરે લેતા આવી. તો હાલો આપણે જાય. અમારી પાસે ટાઈમ નથી બાબુ. હું નથી તારી પાસે? મારી પાસે ટાઈમ નથી. ટાઈમ નથી? શું કરસ તું? કામકાજ કરું. અચ્છા 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 એસા હે. હા ખાવું તારે તો હોઈ જા. ના બિઝનેસમેન બેઠો છે, એની પાસે એકચ્યુઅલીમાં હવે ટાઈમ નથી. જો રિપ્લાય દેવાનો ટાઈમ નથી, ઇગ્નોર કરતા આવડી ગયો હવે એને. દેખ રહે હો સ્માઈલ દેખ રહે હો, ऐसा लग रहा है થોડીક વાર તો મોબાઈલ વાપરવા દે કે ફોન વાપરીને શું થાય. હાલો તો હવે આ હોઈ જાય. બોલ ગુડ નાઇટ બોલ. ગુડ નાઇટ ગાઈસ, કાલે મળશું. તો અત્યારે એવું થયું કે હું વાડીએ પહોંચ્યું ને એ પહેલાં ઘરે પહોંચી ગયો. તો આપણું વાડી જવાનું બધું કેન્સલ થઈ ગયું. તો અટાણે આપણો ટાઈમ થઈ ગયો, આપણે કામે વહી જાય. એટલે એવું બધું અને અટાણી થાકી ગયો એટલે વધારે હેરાન કરવા જેવું હતું નહીં. તો અટાણે એને હેરાન કરીશ તો આખું ઘર મને હેરાન કરી નાખશે. તો સારું તો હવે આપણે કામે નીકળી.